નમસ્કાર સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન ટુ એસેન્શિયલ ઇલેક્ટ્રિકલ્સ. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ટોપિક જે છે HVAC વર્સિસ HVDC ટ્રાન્સમિશન સિસ્ટમ. ઓકે, બેઝિકલી આપણો ટોપિક રહેશે ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન સિસ્ટમ અને એમાં આપણે વાત કરીશું HVAC વર્સિસ HVDCની. તો સૌથી પહેલાં ક્લાસિફિકેશનની વાત કરીએ. સો ક્લાસિફિકેશન ટ્રાન્સમિશન લાઇનનું છે એ ઘણા બધા બેઝિસ ઉપર થઈ શકે છે. સૌથી પહેલાં વાત કરીએ તો કે કયા ટાઈપના વોલ્ટેજ આપણે યુઝ કરીએ છીએ એના બેઝ ઉપર અગર જો આપણે ટ્રાન્સમિશન લાઇનનું ક્લાસિફિકેશન કરીએ તો થઈ શકે ડીસી સિસ્ટમ ઓર વી કેન સે ડીસી ટ્રાન્સમિશન એન્ડ એસી ટ્રાન્સમિશન, જેના વિશે આજે આપણે લેક્ચરમાં વાત કરીશું. તો તમારા વોલ્ટેજ છે એ ડીસી પણ હોઈ શકે અને એસી પણ હોઈ શકે. ઇનિશિયલ જ્યારે વાત કરીએ કે જ્યારે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન જ્યારે થતું હતું અને સૌથી પહેલાં જ્યારે ટ્રાન્સમિશનની વાત આવી હતી ત્યારે ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ આપણે એડોપ્ટ કરેલી હતી. પણ જેમ જેમ જે ઇલેક્ટ્રિકલ છે એ આગળ વધતું ગયું અને એસી ટ્રાન્સમિશન સિસ્ટમ છે એનો ઉદ્ભવ થયો ત્યારે પછી એસીના ઘણા બધા એડવાન્ટેજને લીધે ડીસીને એસીએ ઓવરટેક કરી લીધું ને અત્યારે આપણે જે પાવર સિસ્ટમ જોઈએ છીએ એ એસી પાવર સિસ્ટમ છે. ઓકે, તો આ થયું ટાઈપ ઓફ વોલ્ટેજ ઉપરથી કયા કયા ક્લાસિફિકેશન થઈ શકે છે. બીજું છે ઓન બેઝિસ ઓફ ફિઝિકલ અરેન્જમેન્ટ. એમાં આવશે ઓવરહેડ સિસ્ટમ અને બીજું આવશે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ. તો ટ્રાન્સમિશન છે એ ઓવરહેડ પણ થઈ શકે અને અંડરગ્રાઉન્ડ પણ થઈ શકે. લાસ્ટ લેક્ચરમાં મેં વાત કરી હતી કે ભાઈ ઓવરહેડ ટ્રાન્સમિશન કરવું હોય તો એમાં કયા કયા વોલ્ટેજ લેવલ છે એ જનરલી આવતા હોય છે. અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં કયા કયા વોલ્ટેજ લેવલ ઉપર આપણે કામ કરી શકીએ છીએ. આના વિશે પણ આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં વાત કરવાના છીએ. ત્રીજો કયો એવું બેઝિસ છે જેના ઉપર આપણે ક્લાસિફિકેશન કરી શકીએ, જે છે લેવલ ઓફ સિસ્ટમ વોલ્ટેજ. તો પહેલાં અને ત્રીજામાં સ્લાઇટ ડિફરન્ટ એ છે કે અહીંયા લેવલની વાત કરીએ છીએ અને અહીંયા ખાલી ટાઈપ ઓફ વોલ્ટેજની વાત કરીએ છીએ. જ્યારે લેવલની વાત કરીએ ત્યારે આપણે કહી શકીએ મીડિયમ વોલ્ટેજ સિસ્ટમ, હાઈ વોલ્ટેજ સિસ્ટમ. ઓકે, કે તમારા ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ કેવા છે એના ઉપરથી આપણે એનું ક્લાસિફિકેશન કરતા હોઈએ છીએ. મીડિયમની વાત કરીએ તો મીડિયમમાં આવશે 66 kV સુધી અને હાઈ વોલ્ટેજમાં આવશે 132 kV ઓર 220 kV ઓર મોર હાઈ વોલ્ટેજ. ઓકે, સો એના કરતાં વધારે હશે 765 kV તો આપણે એને અલ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન પણ કહી શકીએ. બટ દેટ કેન બી કન્સિડર એઝ અ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન. ઓકે, તો ટ્રાન્સમિશન લાઇનનું ક્લાસિફિકેશન છે એ બેઝિકલી આ ત્રણ બેઝ ઉપર થઈ શકે છે. આજનો આપણો ટોપિક છે ટાઈપ ઓફ વોલ્ટેજ, બરાબર છે. તો એમાં ડીસી સિસ્ટમ અને એસી સિસ્ટમ પરથી ક્લાસિફિકેશન કેવી રીતે થઈ શકે છે અને ડીસી અને એસી સિસ્ટમનું કમ્પેરિઝન છે એ આપણે આજના લેક્ચરમાં જોઈશું. ચલો, તો ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ એમાં આપણે એસી સિસ્ટમથી પણ પાવર ટ્રાન્સમિટ કરી શકીએ અને ડીસી સિસ્ટમથી પણ પાવર ટ્રાન્સમિટ કરી શકીએ. તો જનરલી મેં હમણાં જ તમને કીધું કે ઇન બિગિનિંગ ધ પાવર વોઝ ટ્રાન્સમિટેડ બાય ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ, બરાબર છે. બટ એના ઘણા બધા ડિસએડવાન્ટેજીસ હતા અને એસી ટ્રાન્સમિશન લાઇન યુઝ કરવાના ઘણા બધા એડવાન્ટેજીસ હતા. એટલે એસી ટ્રાન્સમિશન લાઇન છે એને આપણે એડોપ્ટ કરેલી છે. અગેન ડીસીના પણ ઘણા બધા એડવાન્ટેજ છે અને એસીના પણ ઘણા બધા એડવાન્ટેજ છે. બટ વાય વી આર નોટ યુઝિંગ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ, દેટ ઇઝ અબાઉટ યુ, બરાબર છે. આ ક્વેશ્ચનનો આન્સર તમારે ફાઇન્ડ કરવાનો છે. હમણાં આપણે ડીસી ટ્રાન્સમિશન અને એસી ટ્રાન્સમિશનના ડિફરન્સની વાત કરીશું, કમ્પેરિઝન કરીશું, એના ઉપરથી જ તમને આન્સર મળી શકશે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીએ ત્યારે આ એક ક્વેશ્ચનનો આન્સર છે એ તમારે વિચારીને આવવાનો છે. ઓકે, સો the first comparison between AC and DC transmission system is DC is only two conductors are needed, બરાબર છે. તો એમાં એક તમારે પોઝિટિવ અને એક નેગેટિવ ટર્મિનલ, ડીસીમાં તો બે જ ટર્મિનલ જોઈશે અને જ્યારે એસીની વાત કરીએ ત્યારે એમાં 3 કંડક્ટર જોઈશે. સો જ્યારે પણ આપણે હવે કમ્પેરિઝન કરશું ત્યારે જો ગ્રીન કલરથી કમ્પેરિઝન હશે ઇટ મીન્સ ધીસ ઇઝ એડવાન્ટેજ અને જો રેડ કલર હશે ઇટ મીન્સ ઇટ ઇઝ ડિસએડવાન્ટેજ. Okay, in that way we are going to do all these things. The second is there is no skin effect in DC transmission system અને AC ટ્રાન્સમિશનમાં જોઈએ તો ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝિસ ડ્યુ ટુ સ્કિન ઇફેક્ટ. હવે સૌથી પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે સ્કિન ઇફેક્ટ શું છે. તો પાવર સિસ્ટમમાં બેઝિકલી 3 ઇફેક્ટ છે દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ ઇઝ સ્કિન ઇફેક્ટ, સેકન્ડ ઇઝ પ્રોક્સિમિટી ઇફેક્ટ એન્ડ થર્ડ ઇઝ ફેરન્ટ ઇફેક્ટ, બરાબર. આ 3 ઇફેક્ટ છે એના વિશે આપણે આ જ સિલેબસમાં ડિટેલમાં સ્ટડી કરવાના છીએ. હવે સ્કિન ઇફેક્ટને હું સિમ્પલ તમને ડેફિનેશન સમજાવી દઉં, કારણ કે અત્યારે આપણો ટોપિક સ્કિન ઇફેક્ટ નથી પરંતુ
HVAC versus HVDC છે. But still, what is skin effect? So it is the tendency of current to flow in the outer region of the conductor. ठीक है, तो वो કરંટ આપણો કેવો છે કે એક આપણા કંડક્ટરના આઉટર પેરિફરી છે ત્યાંથી ફ્લો થશે ઇન કેસ ઓફ એસી ટ્રાન્સમિશન સિસ્ટમ. બટ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમના કેસમાં શું થશે? અવર એન્ટાયર કંડક્ટર એરિયા વિલ બી યુટિલાઇઝડ. બરાબર, તો ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમમાં સ્કિન ઇફેક્ટ છે જોવા નહીં મળે, એસી ટ્રાન્સમિશન સિસ્ટમમાં સ્કિન ઇફેક્ટ જોવા મળશે. તો એના લીધે શું થશે? આપણો કરંટ ફ્લો થશે ખાલી આઉટર સરફેસમાંથી, આઉટર કંડક્ટર એરિયામાંથી. બરાબર, તો એકચ્યુઅલમાં જોઈએ તો ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ જેટલો છે એના કરતાં વધી જાય. બરાબર ને? તો આ એક મેઇન ડિફરન્સ થશે ડીસી અને એસી વચ્ચે. હવે શું કામ સ્કિન ઇફેક્ટ છે એ ડીસીમાં જોવા મળશે નહીં અને એસીમાં જોવા મળશે? દેટ વિલ બી અ સેપરેટ કન્વર્ઝેશન. બરાબર, એ આપણે કરવાના છીએ આગળ જતા. ડીસી ટ્રાન્સમિશનમાં જોઈએ તો ધેર ઇઝ નો ઇન્ડક્ટન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન, અને એના લીધે શું થશે? આપણો ટ્રાન્સમિશન લાઇનનો વોલ્ટેજ રેગ્યુલેશન છે એ ઇમ્પ્રૂવ થશે. શું કામ? તો કે વોલ્ટેજ ડ્રોપ છે એ ઓછો થશે. બરાબર, કારણ કે એ વખતે ખાલી રેઝિસ્ટિવ એલિમેન્ટ જ હશે અને રેઝિસ્ટિવ એલિમેન્ટ્સને લીધે વોલ્ટેજ ડ્રોપ થશે એ જ ખાલી કન્સિડર થશે, ઇન્ડક્ટન્સ તો છે જ નહીં. બરાબર, તો એ કેસમાં શું થશે? વોલ્ટેજ ડ્રોપ ઓછો થશે, અને વોલ્ટેજ ડ્રોપ ઓછો થશે તો વોલ્ટેજ રેગ્યુલેશન આપણો ઇમ્પ્રૂવ થશે. ઓકે, એસીની વાત કરીએ તો ઇન્ડક્ટન્સ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી પ્રેઝન્ટ. સો ઇન ધેટ કેસ આપણો વોલ્ટેજ ડ્રોપ છે એ વધારે થશે અને વોલ્ટેજ રેગ્યુલેશન છે એ કેવું હશે? પુઅર હશે. એટલા માટે જ વોલ્ટેજ રેગ્યુલેશન ઇમ્પ્રુવમેન્ટ કરવા માટેની ઘણી બધી મેથડ્સ છે એ પણ આપણે સ્ટડી કરવાના છીએ આ ચેપ્ટરમાં. કોરોના ઇઝ એબસન્ટ અને એસી ટ્રાન્સમિશનમાં કોરોના ઇઝ પ્રેઝન્ટ. અગેઇન ધીસ કોરોના ઇઝ અ પાવર લોસ, અને પાવર લોસ છે તો એના લીધે ટ્રાન્સમિશન આપણો જો લોસ થાય છે, બરાબર છે, તો એ ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં થતો નથી પરંતુ એસી ટ્રાન્સમિશન લાઇનમાં એ જોવા મળે છે. હવે કોરોના કેવી રીતે થાય છે, બરાબર છે, એનું ડિસ્કશન પણ અલગથી આપણે કરવાના છીએ. કોરોનાના લીધે ઘણા બધા ડિસએડવાન્ટેજીસ છે, જેમ કે પાવર લોસ મેં એક વાત કરી, બીજું છે નિયર બાય જે કમ્યુનિકેશન લાઇન હોય એમાં રેડિયો ઇન્ટરફરન્સ જેવા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. તો ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમમાં આપણે એ ટેન્શન લેવાની જરૂર નથી જ્યારે એસી ટ્રાન્સમિશન સિસ્ટમમાં એ પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ, સ્ટ્રેસીસ ઓન ઇન્સ્યુલેટર્સ આર લેસ, અને એસી ટ્રાન્સમિશનની વાત કરીએ તો એમાં ઇન્સ્યુલેટર ઉપર સેમ વોલ્ટેજ લેવલ ઉપર પણ વધારે સ્ટ્રેસીસ જોવા મળશે. નેક્સ્ટ, ધેર ઇઝ નો પ્રોબ્લેમ ઓફ સ્ટેબિલિટી, અને એસીમાં જોઈએ તો સિસ્ટમ કેન બી અનસ્ટેબલ. હવે સ્ટેબિલિટીની વાત પણ આપણે પછી કરીશું, બટ અત્યારે તમે યાદ રાખી શકો છો કે ધ ડીસી સિસ્ટમ વિલ બી સ્ટેબલ અને એસી વિલ બી અનસ્ટેબલ. ઓકે, હાઉ દેટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ. ટ્રાન્સમિશન લાઇન ઇઝ સિમ્પલ. AC transmission line construction is very difficult because AC transmission લાઇનમાં પણ આપણે તમે જોઈશો તો તમારે કારણ કે આપણે જનરેશન છે એમાં કરીએ છીએ, જનરેશન આપણે AC કરીએ છીએ, બરાબર, પછી ટ્રાન્સમિશન પણ AC કરીએ છીએ અને ડિસ્ટ્રીબ્યુશન પણ AC કરીએ છીએ. ઓકે, તો આ જે ઇક્વિપમેન્ટ આપણે જે યુઝ કરતા હોય, જે સબસ્ટેશન ઇક્વિપમેન્ટ હોય કે પછી પ્રોટેક્ટિંગ રિલે ડિવાઇસીસ હોય, સર્કિટ બ્રેકર્સ હોય, ઓકે, ટાવર્સ રિલેટેડ કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ હોય, ઇન્સ્યુલેટર હોય કે પછી ત્યાં ગ્રાઉન્ડ વાયરની વાત કરતા હોય, ઓકે, આર્કિંગ હોર્નની વાત કરતા હોય, તો એનું કન્સ્ટ્રક્શન છે એ એસી ટ્રાન્સમિશન લાઇનમાં ડિફિકલ્ટ રહેશે. સેમ ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં પણ આ બધા ઇક્વિપમેન્ટ્સ હશે, બટ જો કન્સ્ટ્રક્શનની વાત કરીએ દેટ વિલ બી સ્લાઇટલી ડિફિકલ્ટ ઇન કેસ ઓફ એસી ટ્રાન્સમિશન. HVDC cannot be generated due to difficulty in commutation. એકદમ સાચી વાત છે. HVDC છે એ આપણે ક્યારે જનરેટ કરી શકતા નથી, બરાબર છે, કારણ કે આપણે ઓલવેઝ જનરેટ તો એસી પાવર જ કરીએ છીએ, બરાબર. ડીસી પાવર આપણે જનરેટ કરી શકતા નથી. જ્યારે એસીની વાત કરીએ તો એ આપણે ડાયરેક્ટલી જનરેટ કરી શકીએ છીએ. આપણે અહીંયા કમ્યુટેશનની જરૂર નથી પડતી. કમ્યુટેશન એનો મતલબ HVACમાંથી ડીસી અથવા ડીસીમાંથી એસી, બરાબર છે, એ ટ્રાન્સફોર્મ કરવાની જરૂર પડતી નથી. જો ડીસી ટ્રાન્સમિશન લાઇન યુઝ કરીએ તો આપણે જનરેટ તો એસી કરીએ છીએ, પછી શું કરવું પડશે? કમ્યુટેશનની મદદથી આપણે એસીનું ડીસીમાં રૂપાંતર કરવું પડે છે. ઓકે, નેક્સ્ટ ઇઝ ટ્રાન્સફોર્મર કેન નોટ બી યુઝડ, અને એસી ટ્રાન્સમિશનની વાત કરીએ વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સફોર્મર ધ વોલ્ટેજ કેન બી સ્ટેપ અપ એન્ડ ડાઉન. ઓકે, તો ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં આપણે ટ્રાન્સફોર્મર યુઝ નથી કરતા બીકોઝ ટ્રાન્સફોર્મર કેન નોટ બી યુઝડ ઓન ડીસી સપ્લાય. ઓકે, બટ એસી ટ્રાન્સમિશન લાઇનમાં આપણે શું કરીએ છીએ? વોલ્ટેજ અપ અને ડાઉન કરવા માટે ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ. ધ લાસ્ટ ઇઝ મેન્ટેનન્સ ઓફ સબસ્ટેશન ઇઝ ડિફિકલ્ટ ઇન કેસ ઓફ ડીસી ટ્રાન્સમિશન, અને એસીમાં વાત કરીએ તો મેન્ટેનન્સ ઓફ સબસ્ટેશન ઇઝ ઇઝી. ઓકે, મેન્ટેનન્સની વાત કરીએ છીએ જે એસીમાં ઇઝીલી થઈ જશે, જ્યારે ડીસીમાં ઇટ વિલ બી સ્લાઇટલી ડિફિકલ્ટ.
કોસ્ટ વાઇઝ વાત કરીએ તો ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમમાં જે એપરેટસ આપણે યુઝ કરીએ છીએ તેની કોસ્ટ છે દેટ વિલ બી વેરી મચ હાયર દેન ધ એપરેટસ કોસ્ટ ઇન યુઝ ઇન કેસ ઓફ એસી ટ્રાન્સમિશન સિસ્ટમ. તો આ થઈ ગયું કમ્પેરિઝન. આના બેઝ ઉપરથી તમારે મને નેક્સ્ટ લેક્ચરમાં આન્સર આપવાનો છે કે કઈ ટ્રાન્સમિશન લાઇન છે વિચ ઇઝ યુઝફુલ ઇન કેસ ઓફ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન સિસ્ટમ. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે પર્સનલમાં કે પછી મને કમેન્ટ સેક્શનમાં છે એના ક્વેશ્ચન પૂછી શકો છો. જો તમને લાગ્યું હોય કે આ કન્ટેન્ટ છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, આગળનો સિલેબસ જે ટ્રાન્સમિશન લાઇન પેરામીટર્સ રહેવાનો છે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો સબસ્ક્રાઇબ બટન અને લાઇક કરીને જજો. થેન્ક યુ સો મચ. સી યુ ગાઈઝ નેક્સ્ટ ટાઈમ.